એક બાજુ મોદી સરકાર ડિજિટલ ઇન્ડિયાના સપના સેવી રહી છે, ઓનલાઈન બેન્કિંગની વાતો કરી રહી છે, પરંતુ સરકારી બેંકોના મોટાભાગના એટીએમ સર્વરની ખામી અને ટેકનિકલ ક્ષતિ સહિત જુદા જુદા કારણોને લીધે બંધ અવસ્થામાં જોવા મળે છે। તેથી કોંગ્રેસ દ્વારા આ બાબતે રજૂઆત કરવામાં આવી છે। પોરબંદર પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડીએ ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે, પોરબંદરમાં એસબીઆઈના મોટાભાગના એટીએમ સર્વરની ખામી અને ટેકનિકલ ક્ષતિ સહિત જુદા જુદા કારણોને લીધે બંધ અવસ્થામાં જોવા મળે છે। શનિ રવિ બેંક બંધ હોય છે, જેથી લોકો એટીએમમાં પૈસા ઉપાડવા માટે જાય છે, પરંતુ વિલા મોઢે પરત ફરે છે। લોકો છતે પૈસે પણ લાચારીની અવસ્થામાં મુકાઈ જાય છે। એટીએમ બંધ હોવાને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ખાનગી બેંકોમાં જોઈએ ત્યારે એટીએમમાં નાણાં મળી જાય છે, પરંતુ એસબીઆઈના એટીએમમાં વારંવાર ફોલ્ટ સર્જાય અથવા તો નાણાં ખલાસ હોય છે, તેથી ખાતા ધારકો ખૂબ હેરાન પરેશાન થાય છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સંચાલિત જે એટીએમ છે પોરબંદરની અંદર, એ મોટાભાગના એટીએમ છે એને તાળા લાગી ગયા છે અને ક્યાંક એમનું સર્વર ડાઉન છે, એમને કારણે એટીએમ ઓપરેટ થઈ શકતા નથી। લોકો એટીએમ જે હોલ્ડર લોકો ગ્રાહકો છે એ ખૂબ મોટે પાયે હેરાન થયાને કારણે એટલે હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સુપર ઓથોરિટીને વિનંતી કરું છું કે ત્વરિત ધોરણે જ્યાં ટેકનિકલ ઇસ્યુ હોય ટેકનિકલ ઇસ્યુની અંદર ક્ષતિ જે કાંઈ હોય ઇમ્પ્રૂવ કરે અને જ્યાં શટરો પડી ગયા છે એ ફરીથી એટીએમ શરૂ કરી અને લોકોએ તમારે ભરોસે એટીએમ કાર્ડ કઢાવ્યા છે એટલે ભરોસો જાળવી રાખો એવી મારી બેંકના સત્તાધીશોને વિનંતી છે। કમલાબાગ પોલીસ સ્ટેશનની બહારનું એટીએમ અને જિલ્લા પોલીસ વડાની કચેરી બહારનું એટીએમ બંધ છે અને શટર પાડી દેવામાં આવ્યા છે। મોટાભાગના સરકારી કર્મચારીઓનો પગાર થયો છે અને એટીએમમાં પૈસા લેવા માટે તેઓ ઉપાડવા જાય છે ત્યારે નાણાં મળતા નથી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।